જય માતાજી. આપણે આજે એવી વાત કરવી છે કે મને ને તમને જેમ કહે છે હયામાં વાઘોળતા આજ મજા આવી જાય ને એવી વાતો આજ આપણે લેવી છે. એક ગામડું ગામ, પંખીના માળા જેવું નાનું ગામ, અને ઈ ગામની માલપા એમ કહેવાય છે કે હોમલો પગી કરીને કોઈ માણા રે, પણ હોમલા પગીની કોઈ ગામમાં તો હું પણ ફરતા ગામમાં કોઈની નામ ન લેવો, આવો હોમલો પગી. આમ મૂછુના આંકડા સડાવેલા હોય, આમ લીંબુના ફાડિયા જેવી આંખ્યું એમ કહેવાય છે કે ની હોય, અને એમ કહેવાય છે કે જોવો ને તો આમ હા 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 હું એની વાત કરવી. એ 5 હાથ પૂરો અને હાથમાં પોતાના હાથમાં એમ કહેવાય છે કે લાકડી રાખતો હતો, પણ લાકડી કેવી કે કોઈ લાકડી બાળી જાય ને તો કોઈને એની સામું હાલવાનું તો મન ન જ થાય, એવો હોમલો પગ્યો. એ હોમા તારી હરખાય, એ તને ભાળે તો ઓલું ભૂત ભરખાય, ભૂત ને એમ થાય મને ભરખી લે છે, એવો હોમલો આવો જેનો આસાર વિસારો બાપા. એ હોમા તારી હરખાય, એ ઓલું ભૂત ભાળે જાય તો ભૂત ભરખાય, ઓ આવ્યું હોમા તારી હરખાય. એમાં એકવાર બન્યું એવું, એ હોમલો પછી પોતાની વાડી એમ કહેવાય છે 3-4 ગામના એમ કહેવાય સીમાડે હો, પણ જંગલની માલપા એની વાડી, અને વાડીની માલપા કોઈથી હલાય નહીં હો, પણ અને આવી વાત એવી, અને એમાં મેં ફરતા ગામમાં બધે વાત નીકળી કે હોમા પજીની હારે કોઈને બાજવું નહીં હો, હોમો પજી મૂકે નહીં, આવો માથા ભારે માણા હો. પણ હોમો પજી પોતાની વાડીએ હોય ત્યારે કોઈથી ફરકાય નહીં. એમાં એકવાર બન્યું એવું, કોઈ ડફેર હારે કોઈની હારે માથાકૂટ થયેલી હો. પછી તો હોમા પગી ક્યાંક બાર ગામ જાય તો એની વાડીએ કોઈને લૂંટવાનું મન થઈ જાય, હોમલો ન હોય ને તો જવાય, બાકી હોમલો હોય તો પાથરા પાડી દેવો, આવો હોમલો માથા ભારે હો ભલામણ્યો. એટલે એકવાર બન્યું એવું, પણ હોમાને બાર ગામ જવાનું થયું હો, પણ હોમાની વાડીએ પણ તોય કોઈથી હલાય નહીં હોય, હોમો કદાચ હોય નહીં તોય ભલે, પણ હોમાની વાડી ભલે જંગલના સીમાડામાં હોય, પણ એ ના કોઈથી તેવડ બારી વાત છે હોમાની વાડીએ જવું, આવો હોમલો પજ્યો. એ હોમલા પજીની વાડીએ કોઈથી આમ જવું હોય ને તો વિચાર કરો આપણે, હોમાની વાડીએ જાશું કે પાછા આવશું, પાછા આવશું, આવો હોમલો માથા ભારે પજ્યો. પણ એકવાર એવું બન્યું કે ડફેર ને બરોબર એ ખબર નહીં હોમા પજીની વાડીએ નીકળ્યા હો, અને હોમા પજીની વાડીએ નીકળ્યા એટલે હોમો પજી ક્યાંક બાર ગામ જીયેલો, પણ હોમા પજીના છોકરાના ઘરના જે પુત્ર વધુ હતા ને એ હોમલા પજીને હારો કહેવારે આવી બાયો માથા ભારે. એટલે એને કોઈ કીધું કે ભાઈ એ ના જાશો તો હોમલા પજીના છોકરાના વહુ છે ને એ પણ તમને ભડાકો કરીને ઠાર મારી નાખે હો, આવી બાય છે દાલાબથી હે કા. પણ હોમલા પજીની વાતો સાંભળતા હારાના થંગ તૂટી જાય હો. એમાં હોમલા પજીના ઘરના વાળીએ નહીં, અને બાય કે મારે જે ધોબી ઘાટ કહેવાય છે ને કોઈથી જવાય નહીં હો, 7-8 ધોબી ધોવા જાય ને તો જઈએ કે આવો ઘાટ નહીં, આવો ભઈ બેઠેલો ના હો. પણ એમાં હોમા પજીના છોકરા ના આવો ઈ ઘાટે ધોવા જાય હો. ઈ ઘાટે ધોવા જાય એટલું નહીં, પણ ઈ ઘાટે જ્યાં તો બીજી બાઈઓએ કીધું કે અરે બાય ના ઈ ઘાટે જવાતું નથી, 7-8 ધોબી હારે હોય તો જઈએ કાંઈ છે, ના મગરનો કેટલો ત્રાસ છે, અને વેરણ વગડો છે, ના નો જવાય હો બાય પાછી વળ. પણ હોમા પજીના છોકરાના હોવે એવા હો બાય માથા ભારે. અરે તો બાપ મારા હારાનું પાણ ઉતરી જાય તો હું પાછી વળું, આવી બાય હો જાનબાઈ નામ. અને ધોબી ઘાટે જાય અને મણ્યા લુગડા ધોવા, થપ અવાજ આવ્યો, કાં તો મગર એક આવી અને એમ કહે છે જાનબાઈના પગની પાસે આમ આજે તો નીકળવાનું થયું, પણ જાનબાઈ એમ કહે છે કે મગરને ઝાલી હો, ઝાલી અને મગરને પૂછડું ઝાલી, અને જાનબાઈ જે કપડા પલાયા હતા ને એની માથે મણી થપથપાવા ધોકો લઈને મંડાણી હોય લુગડા ધોવા, એમ જાનબાઈએ મગરને ઢીબી હો. પણ મગરને એમ મૂકી દે તો આ ધોબી ઘાટ મૂકી દો, આવું બન્યું હો. અને જાનબાઈએ મગરને ઢીબી એમ કહે છે પોતાના ધોવાના ધોકો મૂકી અને કપડા ધોયા મગરથી, આવું જાનબાઈએ
કર્યું હો. આવી વાતો છે. એમાં એકવાર બન્યું હોમલા જે હોમલો છે એ પછી ક્યાંક બહાર ગામ જીયેલો અને ડફેર બરોબર એમ કહે છે કે ના ઝાપે આવીને ઉભા રહ્યા હો. પણ હોમાને ખબર નાય અરે આવું બનશે. એ ડફેરે બરોબર હોમલા પછી ના ડેલાનું તાળું બંદૂકથી તોડ્યું. એ તાળું તોડ્યું એટલે એને એમ થયું કે ઓહો હો આ તાળું તોડી નાખ્યું. અને એ ડફેરે તોડી અને અવાજ કરી અને તાળું તોડ્યું. પણ કાં તો એમ કહે છે કે હોમલા પજીનો જે કૂતર્યો હતો ને ડાલા મથો એ દોડ્યો. એ કૂતરાએ જઈને એમ કહે છે હાથીલિયા થોરની વાટ ઠેકીને હામા કાંઠે પડ્યો બહારના ભાગમાં. હજી તો ડફેરને એમ થયું કે તાળું તોડ્યું છે, ડેલો ઉઘડ્યો છે, હવે આપણે માલપા જઈએ. પણ કૂતર્યો બહારના ભાગમાંથી ઠેકીને એમ કહે ડફેરના ઘોડો હતો ને ઘોડા માથે સલાંગ માર્યો. સલાંગ મારતા એમ કહેવાય છે કે ડફેરના હાથમાં જે બંદૂક હતી ને કૂતરાએ મોઢામાં લઈ લીધી હો. પણ મોઢામાં લઈ લીધી અને લઈને ભાગ્યો. ભાગતા 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 જાનબાઈ હતી ત્યાં જઈને ગયો. જાનબાઈને ખબર પડી ગઈ કે કોક આવ્યું હોય એવું લાગે છે. આ કૂતરો મોઢામાં હું લઈને આવતો એવું લાગે છે. કે જાનબાઈએ વિચાર કર્યો કાં તો કૂતરો બંદૂક લઈને હાલ્યો આવે હો મોઢામાં. તડબડ 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 દોડ્યો આવતો તો. જાનબાઈએ જોયું કે નીચી કાંક અણઘટતું થયું છે. આ કૂતરો કોકની બંદૂક લઈને આવ્યો છે. અને જાનબાઈ એમ કહે છે કે બંદૂક ઉપાડે હાથમાં હો. મોર કૂતર્યો અને વાહે જાનબાઈ હો. પણ ડફેરને એમ થયું કે બંદૂક લઈને આવે છે આ જાનબાઈ કોઈક બાઈ એવી છે આ બંદૂક ઉપાડે છે. પણ ડફેરને એક અવાજ જ્યાં ડફેરની માથે કર્યો ને કાં તો ડફેરના હાજા ગગડી જાઓ આવી જાનબાઈ. અને ડફેરે નાથી ઘોડું વળતું માર્યું. એ પદડું પદડું જંગલની ઝાડીમાં ડફેર મોર ને વાહે જાનબાઈ અને કૂતરો ધડબડાટે બોલાય જાય હો. પણ જાનબાઈનો કૂતરો એવો ડફેરને તાણ પાડી દે હો. અને જાનબાઈ બંદૂક લઈને વાહે દોડી જાય. પણ ડફેરને એમ થયું કે હવે હાજા નરવા જવા દે તો હારું. નતર હું તો મોતને ભાળો. ઈ જાનબાઈ મોર વાહે ડાલા બસા કૂતરાની હારે એમ કહે છે જાનબાઈ ને બે જંગલમાં હાલ્યા જાય છે. પણ કાં તો સમયને કરવું આમથી હોમલો પછી આમ આવ્યો. આમ ડફેરને આવો અને આમ ડફેરની સામે સામે હોમલાને થઈ જાવો. ડફેરે જોયું કે હોમલો કહેતા એ જ છે. આ તો હા ડફેરને એમ થયું કે આની પાસે ઉભા રહીને કદાચ વાત ન કરે આ ઊભો શીરી નાખે હો. અને હોમલા પછી કીધું કે કયા છો કાં તો ડફેરે ઘોડો બોડો બધું મૂકીને ડફેરે આડા રસ્તે મારી મૂક્યા હો. ઘોડું પડ્યું રહ્યું, હાંડિયું પડ્યું રહ્યું. આવો હોમલા પજીનો આંકલો અને હોમલા પજીની હું વાત કરવી. આવો હોમલો પજી અને હોમલા પજીના છોકરાના ઘરના પણ જાનબાઈ એવા અને પોતાનો પાળેલો કૂતરો એવો. આમ પ્રાણ વ્યા જાય ને કાં સુધી કૂતરો પાછો ન પડે. આવો હોમલા પજીનો કૂતરો. અને આવી હોમલા પજીની વાતો આપણે સાંભળવીને તો મને તમને મજા આવે. કારણ કે હોમલા પજીના ભાવથી કોઈક આંકલો કરે ને કાંઈ હારા હારાના તંગ તૂટી જાય. આવો હોમલો પજી આવી વાતો થાય. ભલે જય સિયારામ.